ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ઇંગ્લિશ વિષયની અંદર 4 યુનિટ જોયા. યુનિટ 1, 2, 3 અને 4. થોડાક ટેન્સીસ પણ આપણે જોયા, સિમ્પલ ટેન્સીસ અને કન્ટિન્યુઅસ ટેન્સ બે જોયા આપણે. અને હવે આજે આપણે ધ રિવર એટલે કે પોયમ ઉપર જઈ રહ્યા છીએ. તો પહેલી પોયમ આજે આપણે શીખવાના છીએ. એનું નામ છે ધ રિવર એટલે કે નદી. નદીની વાત છે અને સરસ મજાની નદીની કેવી રીતે નદી પોતાના માર્ગમાં આગળ વધી રહી છે, ક્યાં ક્યાંથી નદી કેવી કેવી રીતે પોતાના માર્ગમાં આગળ જાય છે દરિયાને મળવા, સમુદ્રને મળવા, એની સરસ મજાની વાત છે. સૌપ્રથમ હું એકવાર રીડ કરી લઉં, પછી આપણે સમજીએ. રિવર રિવર લિટલ રિવર, bright you sparkle on your way, over the yellow pebbles dancing, through the flowers and foliage glancing, like a child at play, river river swelling river. On you rush through rough and smooth, louder, faster, brawling, leaping, over rocks by rose banks sweeping, like impetuous youth. River, river, brimming river, broad and deep and still as time, seeming still yet still in motion, tending onwards to the ocean, just like mortal prime. River, river, headlong river, down you dash into the sea. See that line hath never sounded, see that sail hath never rounded, like eternity. હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે બબ્બે ત્રણ લાઈન પોએમની લેતા જશું અને એનું ગુજરાતી ભાષાંતર સમજતા જશો. અને સાથે સાથે હું તમને એના હાર્ડ વર્ડ્સ જે છે પોએમની અંદર આવેલા એના અર્થ પણ હું તમને કહેતી જઈશ. તો સૌપ્રથમ આપણે ચાલુ કરીએ. રિવર રિવર લિટલ રિવર. રિવર એટલે નદી, નદીની વાત છે. નદી નદી ઓ નાની નદી, લિટલ એટલે નાની. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. નદીને કહે છે કે બ્રાઇટ એટલે એકદમ તું તેજસ્વી, તેજસ્વી એવી તું. અને સ્પાર્કલ, સ્પાર્કલ એટલે ચમકતી. ઓન યોર વે તું તારા રસ્તે, ઓન યોર વે એટલે તું તારા રસ્તે ચમકતી અને એકદમ સ્પાર્કલ. સ્પાર્કલ એટલે ચમકતી અને તેજસ્વી એવી તું તારા રસ્તે કઈ રીતે જઈ રહી છે? તો કે ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. ઓવર, ઓવર એટલે ઉપરથી. શેના ઉપરથી? તો કે યલો પેબલ્સ એટલે કે પીળા પથ્થરો ઉપર ડાન્સ કરતી, નૃત્ય કરતી. ડાન્સિંગ એટલે ડાન્સ, નૃત્ય. યલો એટલે પીળા અને પેબલ્સ એટલે નાના નાના પથ્થરો ઉપરથી ડાન્સ કરતી તું જઈ રહી છે. પછી આગળ બીજું શું કહે છે એને? તો કે થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલેજ ગ્લાન્સિંગ. ફૂલોની મધ્યમાંથી અને વેલોને નિખારતી. ફૂલ એટલે ફ્લાવર્સ એટલે ફૂલ અને થ્રુ એટલે માંથી. થ્રુ એટલે માંથી, ફ્લાવર્સ એટલે ફૂલો અને ફોલેજ એટલે વેલ, જેને આપણે વેલ કહીએ તે. ફૂલોની મધ્યમાંથી નીકળતી અને વેલોને નિખરતી. ગ્લાન્સિંગ, ગ્લાન્સિંગ એટલે જોવું. ગ્લાન્સિંગ એટલે વેલોને નિહાળતી, નિખરતી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે બાળક રમી રહ્યું હોય. ચાઇલ્ડ એટ પ્લે એટલે કે બાળક રમી રહ્યું હોય એ રીતે એ આગળ વધી રહી છે. આગળ રિવર રિવર સ્વેલિંગ રિવર. નદી નદી સ્વેલિંગ, સ્વેલિંગ એટલે એકદમ ભરપૂર, ઉભરાતી, પાણીથી ભરપૂર એમ. સ્વેલિંગ રિવર. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂધ. તું કેવી રીતે આગળ દોડે છે એમ વાત છે નદીની, કે નદી કેવી રીતે આગળ કે છે દોડે છે? તો કે તું દોડતી. યુ રશ, રશ એટલે ધસી જવું, ધસવું, એકદમ ધસે છે આગળ. કઈ રીતે? તો કે થ્રુ રફ એન્ડ સ્મૂથ. ક્યાંક તોફાની તો ક્યાંક મંદ. રફ એટલે અહીંયા
રફ એટલે ખરબચડું કે એવો અર્થ નથી લેવાનો, સ્મૂથ એટલે લીસું એવો અર્થ નથી લેવાનો, પણ ક્યાંક તોફાની છે તો ક્યાંક એકદમ મંદ પડી જાય છે, એનો પ્રવાહ જે છે એનો ધસમસવાનો પ્રવાહ મંદ પડી જાય છે, શાંત થઈ જાય છે ક્યાંક, તો ક્યાંક એકદમ તોફાની જોવા મળે છે. લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ. લાઉડર એટલે કે એકદમ વધારે પડતા મોટા અવાજથી ગર્જના કરતી. ફાસ્ટર એટલે ઝડપથી દોડતી. બ્રાઉલિંગ એટલે ગણગણતી, ક્યાંક ધીમી ધીમી ગણગણતી હોય, અવાજ એનો ધીમો હોય એવો છે. અને ક્યાંક લીપિંગ એટલે ઉછળતી, કૂદકા મારતી નદી જે છે એના માર્ગમાં આગળ વધી રહી છે. લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ. લાઉડર એટલે વધારે પડતી ગર્જના કરતી અથવા વધારે અવાજ સાથે. ફાસ્ટર એટલે ઝડપી. પછી બ્રાઉલિંગ એટલે ક્યાંક ગણગણતી એટલે ઓછા અવાજવાળી. અને ક્યાંક લીપિંગ એટલે કે ઉછળતી, એકદમ એના પાણીનો પ્રવાહ જે છે ઉછળતો હોય એવી રીતની આગળ વધતી જોવા મળે છે. ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ. પછી કેવી રીતે આગળ, હજી આગળ નદીનું વર્ણન છે કે ઓવર એટલે ઉપર, રોક્સ એટલે ખડકો ઉપરથી, ક્યાંક નદીના માર્ગમાં ખડકો આવે તો એના ઉપરથી. બાય રોઝ બેન્ક્સ એટલે ગુલાબોથી આચ્છાદિત એવું કિનારો, બેંક એટલે કિનારો. રોઝ બેન્ક્સ એટલે જ્યાં ખૂબ કિનારા ઉપર ગુલાબો ઉગેલા હોય, ગુલાબના ફૂલો, એવા કિનારાઓથી. સ્વીપિંગ એટલે ઝડપથી આગળ વધતી, ખડકો ઉપરથી અને ગુલાબો આચ્છાદિત અથવા કિનારે ખૂબ બહુ બધા ગુલાબો હોય એવી રીતે ત્યાંથી કિનારા આગળથી ઝડપથી આગળ વધી રહી છે. લાઇક ઇમ્પેશિયસ યુથ. લાઇક ઇમ્પેશિયસ યુથ, લાઇક એટલે એની જેમ. કોની જેમ? તો કે ઇમ્પેશિયસ યુથ એટલે કે આમ ઇમ્પેશિયસ અહીંયા અધીરો એવો યુવાન, અથવા યુથ એટલે યુવાન. અને અહીંયા ઇમ્પેશિયસનો અર્થ લેવાનો છે જોશીલો, એકદમ જોશમાં કોઈ યુવાન જે છે એ પોતાના માર્ગમાં આગળ વધી રહ્યો હોય એવી રીતે આ નદી જે છે એ પણ એક ઇમ્પેશિયસ યુથની જેમ, એક જોશીલા યુવાનની જેમ પોતાના માર્ગમાં આગળ વધી રહી છે. રિવર, બ્રીમિંગ રિવર. બ્રીમિંગ એટલે એકદમ સંપૂર્ણપણે છલકાઈ જતી, ઉભરાઈ જતી, એટલે કે ભરપૂર પાણીવાળી નદી. કેવી છે? તો કે બ્રીમિંગ રિવર, એકદમ કાંઠા સુધી ભરપૂર એની અંદર પાણી જોવા મળે છે. બ્રીમિંગ રિવર. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. વિશાળ, બ્રોડ એટલે આમ પહોળું, વિશાળ એવો અર્થ લેવાનો છે. અને ડીપ એટલે ઊંડી. કેવી છે નદી? બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. સ્ટીલ એઝ ટાઈમ એટલે સમયની જેમ, એઝ એટલે ની જેમ, સ્ટીલ છે એટલે કે શાંત છે, સ્થિર. શાંત, સ્ટીલ એટલે સ્થિર એમ, સમયની જેમ એ શાંત છે અથવા સ્થિર છે. સીમિંગ સ્ટીલ, સ્થિર લાગી રહી છે. સીમિંગ એટલે દેખાય છે અથવા લાગી રહી છે. કેવી લાગી રહી છે? એકદમ સ્થિર. યેટ સ્ટીલ ઇન મોશન. અહીંયા યેટ સ્ટીલ એટલે કે હજી પણ, છતાં. સ્ટીલ એટલે અહીંયા છતાં પણ. યેટ ઇન મોશન જાણે કે ગતિમાં હોય એવી પણ લાગી રહી છે. સ્થિર, સીમિંગ સ્ટીલ, પણ છતાંય હજુ એ ગતિમાં છે. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ સી. ટેન્ડિંગ એટલે એકદમ એની પ્રબળ ઈચ્છા, ટેન્ડિંગ તીવ્ર ઈચ્છા. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન, જાણે એણે નક્કી કરી લીધું છે. ટેન્ડિંગ એટલે કે તીવ્ર ઈચ્છા છે અથવા તીવ્ર એણે પોતાની પ્રબળ ઈચ્છા નક્કી કરી લીધું છે. કે શું નક્કી કર્યું છે? કે ઓનવર્ડ્સ ટુ ધ ઓશન. ઓશન એટલે દરિયો અને ઓનવર્ડ્સ એટલે ની તરફ આગળ વધવું છે, સમુદ્ર તરફ આગળ વધવું છે, એવું જાણે નદીએ નક્કી કરી લીધું છે. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ પ્રાઇમ એટલે કે જાણે કે નાશવંત થઈ જવું છે. મોર્ટલ પ્રાઇમ, નાશવંત થવું જ એના માટે મુખ્ય છે, એના માટે મેઇન વસ્તુ છે એવું જાણે નદીએ નક્કી કરી લીધું છે. અને નાશવંત બની જવામાં અથવા તો
પોતાને સમુદ્રની અંદર સમાવી દેવા માટે નદી જે છે એ અધીરી છે. જાણે કે નાશવંત થવું જ એના માટે એ મુખ્ય બની ગયું છે. આગળ, રિવર રિવર હેડલોંગ રિવર. રિવર રિવર નદી જાણે કે હેડલોંગ એટલે કે સીધી દોડતી, સીધે માથે દોડતી. હેડલોંગ એટલે સીધે માથે જાણે દોડી રહી હોય એવી હેડલોંગ રિવર. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. પોતાની નીચે એવી રીતે ઉતરી રહી છે કે જાણે દરિયામાં ભળી જતી હોય. ડાઉન એટલે નીચે અને ડેશ એટલે ધસમસી રહી છે. ઇન્ટુ ધ સી જાણે કે દરિયામાં ભળી જતી હોય, દરિયામાં જતી રહેતી હોય એવી રીતે એ નીચે ઉતરતી જોવા મળે છે. See that line hath never sounded. See that line. See એટલે સમુદ્ર, સી એટલે સમુદ્ર અથવા દરિયો, અને that line hath never sounded. દરિયો કે જેની ક્ષિતિજ, સી that line એટલે કે એની ક્ષિતિજ, જ્યાં સમુદ્રનો આપણે છેક દૂર સુધી નજર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ઉપરથી આકાશ અને નીચે દરિયો બંને એક થઈ જતા હોય અથવા એક લીટીમાં હોય એવું દેખાય, એને ક્ષિતિજ કહેવાય. તો દરિયો કે જેની ક્ષિતિજ એ કદીએ ઘૂંઘવાટ નથી કરતી. દરિયાની ક્ષિતિજ એ કદીએ ઘૂંઘવાટ કરતી નથી. સાઉન્ડેડ એટલે અવાજ કરવો અથવા ઘૂંઘવાટ કરવો. દરિયો, સી ધેટ લાઇન hath never sounded. નેવર એટલે કદી નહીં. નેવર એટલે કદી નહીં. એટલે કે દરિયો કે જેની ક્ષિતિજે નદી ક્યારેય ઘૂંઘવાટ કરતી નથી. અંદર દરિયાને મળી જાય છે પછી નદી ઘૂંઘવાટ નથી કરતી. સી ધેટ સેલ hath never rounded like eternity. અને એવો દરિયો કે જ્યાં, સી એટલે સમુદ્ર, કે જ્યાં સેલ એટલે તરી રહ્યા હોય. શું તરી રહ્યા હોય? વહાણો. અહીંયા સેલ એટલે વહાણો તરી રહ્યા હોય, એના માટે સેલ શબ્દ વપરાયેલો છે. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ. દરિયો કે જ્યાં વહાણો ક્યારેય થંભેલા નથી. નેવર રાઉન્ડેડ, ક્યારેય વહાણો એની અંદર થંભી ગયા નથી. લાઈક ઇટર્નિટી, શાશ્વત છે, શાશ્વતની જેમ. લાઈક ઇટર્નિટી એટલે શાશ્વત એટલે છેક સુધીનું અનંત, કાયમી રહેનારું એવું, એને ઇટર્નિટી કહેવાય અથવા શાશ્વત કહેવાય. તો ફરીવાર છેલ્લી બે લીટીની ભાષાંતર કરી લઈએ. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ. દરિયો કે જેની ક્ષિતિજે ક્યારેય નદી ઘૂંઘવાટ કરતી નથી, અને દરિયો કે જ્યાં વહાણો ક્યારેય થંભ્યા નથી. એટલે કે દરિયાની અંદર વહાણોનો અવિરત એ ચાલુ જ હોય છે, વહાણો આવવા જવાનું. કઈ રીતે? તો કે જાણે શાશ્વત છે બધું, આ બધું શાશ્વત છે એટલે કે ક્યારેય એ અટકવાનું નથી, એમ અહીંયા કહેવાનો મતલબ છે. ફરી એકવાર આખી પોએમનું ભાષાંતર કરી લઈએ. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાની નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, તેજસ્વી એવી તું તારા રસ્તે ચમકતી. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, અને પીળા પથ્થરો ઉપરથી નૃત્ય કરતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલેજ ગ્લાન્સિંગ, ફૂલો અને વેલોને નિહાળતી. ગ્લાન્સિંગ નિહાળતી, નિરખતી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે બાળક નાનું રમી રહ્યું હોય એવી રીતે. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉભરાતી નદી એટલે કે ભરપૂર પાણીવાળી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, તું કેવી રીતે દોડે છે? તો કે ક્યાંક આગળ દોડતી, તું દોડતી આગળ, ક્યાંક તોફાની ને ક્યાંક મંદ, ધીમી ધીમી. લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લીપિંગ, ક્યારેક વધારે ગરજતી, ક્યારેક વધારે ઝડપથી દોડતી, ક્યારેક ધીમી ધીમી અને ક્યારેક
ઉછળતી એવી તું નદી. ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ, ખડકો ઉપરથી અને ગુલાબોથી આચ્છાદિત એવા કિનારા ઉપરથી ઝડપથી આગળ વધી રહી છે. કેવી રીતે? તો કે એને પણ ઇમ્પેશિયસ યુથ સાથે સરખાવેલું છે. જાણે કે એક જોશીલો યુવાન હોય, એક યુથ હોય, યુવાન હોય, અને એ જોશમાં ને જોશમાં પોતાના માર્ગમાં આગળ વધી રહ્યો હોય, એમ આ નદી જે છે એ સમુદ્રને મળવા આગળ વધી રહી છે. રિવર રિવર બ્રિમિંગ રિવર, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. નદી નદી, કાંઠા સુધી ઉભરાઈ જતી નદી. બ્રોડ એન્ડ ડીપ એટલે કે વિશાળ અને ઊંડી, ને સમયની જેમ સ્થિર, સ્ટીલ એઝ ટાઈમ, સમયની જેમ સ્થિર થઈ ગઈ છે, સમયની જેમ અટકી ગઈ હોય જાણે એવું. સીમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, સ્થિર લાગી રહી છે પણ છતાંય મોશનમાં છે, ગતિમાં છે. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન. ટેન્ડિંગ એટલે કે નક્કી કરી લીધું છે, જાણે તીવ્ર ઈચ્છા ધરાવી લીધી છે કે આગળ વધવું છે અને સમુદ્રને મળવું છે. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જાણે કે સમુદ્રને મળીને નાશવંત થઈ જવાનું જ મુખ્ય ધ્યેય નદીનું છે. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી સીધી દોડતી નદી, હેડલોંગ રિવર. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, એવી રીતે નીચે ઉતરતી જાય છે, દરિયામાં ભળી જતી હોય જાણે એવું લાગે છે. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ લાઇક ઇટર્નિટી. દરિયો કે જેની ક્ષિતિજ હોય એ ક્યારેય, દરિયાની ક્ષિતિજે એ ઘોઘવાટ કરતી નથી, અથવા દરિયાની ક્ષિતિજમાં ક્યારેય ઘોઘવાટ નથી. અને સી ધેટ સેલ હેડ નેવર રાઉન્ડેડ લાઇક ઇટર્નિટી, અને દરિયો કે જ્યાં વહાણો કદીએ થંભ્યા નથી, એ હંમેશા સેલ કરતા રહેતા હોય છે, વહાણો હંમેશા તરતા રહેતા હોય છે દરિયાની અંદર, જાણે કે શાશ્વત હોય, જાણે કે અનંત સુધીનું હોય, લાઈક ઇટર્નિટી એટલે કે શાશ્વત, કોઈ દિવસ અટકે નહીં એવી રીતે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં નદી એટલે કે ધ રિવર એનો આપણે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણો લેક્ચર જે છે એ તમને ક્યાંય ન સમજાણું હોય તો ફરીને પણ તમે આ વિડીયો જોઈ શકશો. અને મેં જે લીટી કરેલા શબ્દો છે એ શબ્દો જે છે એના અર્થ પણ હું તમને કહેતી ગઈ છું વિડીયોમાં, એટલે એ પણ તમારે લખીને પાકા કરવા. અને કવિતા એકદમ, પોએમ જે છે એકદમ સરસ છે અને સુંદર એવી મજાની, સરસ મજાની રિવરની પોએમ. તો આપણે અહીંયા રિવર પોએમ પૂર્ણ કરીએ છીએ. બીજા લેક્ચરમાં, હવે પછીના લેક્ચરમાં આપણે ફરી મળીશું. તો ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય.